રાજકોટના જસદણમાં કોળી સમાજના એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કોળી સમાજના યુવકનું મોત થયું હતું। તે આરોપીઓને હવે પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમનો જાહેરમાં વરઘોડો કાઢ્યો છે। શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ જિલ્લાના જસદણમાં શિવરાજપુર ચોકડી પાસે 10 થી વધુ શખ્સોએ પાઇપ અને છરી વડે કોળી સમાજના એક યુવક પર હુમલો કર્યો હતો, જેમાં તેમની હત્યા થઈ ગઈ હતી। આ મામલે 20 શખ્સો સામે ફરિયાદ અને ધરપકડની માંગ સાથે પરિવાર જે છે ઉગ્ર બન્યો હતો। જસદણ તાલુકામાં આવેલા શિવરાજપુર ગામની ચોકડી પાસે એક અત્યંત ચકચાર અને ક્રૂર હત્યા જે સામે આવી હતી। જસદણના ખાડા અહેમદ ગામના રહેવાસી છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયા નામના આધેડની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે, પાઇપો અને લાકડીઓ વડે તેમની ક્રૂર હત્યા કરી દેવામાં આવી હતી। જ્યાં મુદ્દે હવે કોળી સમાજના લોકો જે છે ભારે રોષે ભરાયા હતા। પરિવારની ઉગ્ર માંગ હતી કે આ જે પણ લોકો છે તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને પોલીસે ગણતરીના જ દિવસોની અંદર આ આરોપીઓને ધર દબોચી કાઢ્યા છે અને આમનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો છે। સૌ પ્રથમ તો તે વિડીયો પર નજર કરી લઈએ। જસદણના શિવરાજપુર ગામે ગત 1 તારીખના રોજ હત્યા થઈ હતી ને ત્યારે પરિવારજનોની માંગ હતી કે જે આરોપી છે તે તેમની લિંક આવી જાય। જે આરોપીની ધરપકડ કરી અને જે આરોપી પહેલા ક્યાં કર્યા છે। જસદણના શિવરાજપુર ગામે ગત 1 તારીખના રોજ હત્યા થઈ હતી ને ત્યારે પરિવારજનોની માંગ હતી કે જે આરોપી છે તે તેમની લિંક આવી જાય। જે આરોપીની ધરપકડ કરી અને જે આરોપી પહેલા કર્યા છે। હત્યાની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ તે સમયે સામે આવ્યા હતા, જેમાં 10 થી વધુ શખ્સો જીવલેણ હથિયારો વડે હુમલો કરતા હતા અને આ બનાવ પગલે સમગ્ર પંથકમાં જે છે ભારે રોષ જોવા મળ્યો હતો। કારણ કે કોળી સમાજ જે છે આની પહેલા પણ જેવું આપણે જોયું હતું કે નવનીત બાલદિયાના કેસમાં પણ કોળી સમાજ રોષ હતો અને ન્યાયની માંગ કરી રહ્યો હતો અને તેની સાથે જ આ કેસમાં પણ કોળી સમાજના આગેવાનો જે છે સામે આવ્યા હતા। એ સમયે જે પરિવાર હતો તે પરિવાર જે ન્યાયની માંગ કરી રહ્યો હતો અને તે સમયે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો, પરંતુ જે તે સમયે કુંવરજી બાવળીએ ત્યાં પહોંચ્યા અને તેમને પરિવારને સમજાવ્યો હતો, જે બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર પણ કરી લીધો હતો। જે પછી પરિવારને ન્યાયની માંગ કરી રહ્યા હતા અને પોલીસે આખરે આરોપીઓને ધર દબોચી કાઢ્યા છે। તે સમયે જે પરિવારના લોકોએ જે મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે પોલીસ પ્રશાસન કોર્ટની મંજૂરી અને પ્રક્રિયાઓને બહાનું બતાવી રહ્યું છે। તેમણે અન્ય જિલ્લાઓના દાખલા આપીને પોલીસની ઢીલી નીતિઓની સમયે ટીકા પણ કરી હતી કે સમાજના આગેવાનોએ તે સમયે ચીમકી આપી દીધી કે જે થોડાક જ સમયની અંદર આરોપી પકડવામાં નહીં આવે તો કોળી સમાજ જે છે ફરી એકવાર ભેગો થશે, જેવી પરિવાર દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી। પરંતુ હવે આપણે જોયું કે જે થોડાક જ સમયની અંદર જે છે આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા તેમનો જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે। જે સમયે તે ફરિયાદની વાત કરીએ તો અગાઉ રસ્તા પર વાહન ઊભું રાખવા બાબતે આરોપી જે છે તે બોલાચાલી થઈ હતી ને જેમાં ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીના પરિવારને સમાધાનના બહાને જે છે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સમાધાન જે છે હત્યામાં ફેરવાઈ ગયું હતું, જેવી જે ઘટના સામે આવી। જે બાદ જે પરિવાર જે છે ખૂબ જ રોષે ભરાયો હતો અને હુમલાખોરો છે તેમને પકડીને તેમને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યો હતો। જે આ પરિવાર છે આરોપી છે વજા રઘુ જે છરીના ઘા મારીને ફરિયાદીના પિતા જે છગનભાઈ તેમની હત્યા કરી અને ભાઈ નિલેશને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। અન્ય આરોપીઓએ લાકડી વડે માર માર્યો હતો અને બનાવ જે
લોકો છે તેઓ ખૂબ જ રોષે ભરાયા અને તેઓ માંગ કરતા હતા કે ટૂંક જ સમયની અંદર આરોપીઓ પકડાય તો જ અમને ન્યાય મળશે. અને આખરે આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે અને તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. હવે જોવાનું રહ્યું કે આગળના સમયમાં આ આરોપીઓને કેટલી સજા થઈ શકે છે. આ વિષયમાં આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.